ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના આજે પહેલા જ દિવસે કોંગ્રેસે સત્તા પક્ષ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે। ગુજરાતીઓને અમેરિકાથી હથકડી પહેરાવી અને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો છે। તો કોંગ્રેસના નેતાઓએ પોસ્ટર પણ પહેર્યું છે અને વિધાનસભાના પરિસરમાં વિરોધ નોંધાવ્યો છે। ગુજરાતીઓને હથકડી સાથે ડિપોર્ટ કરવાના મામલે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે, તેની પહેલા જ કોંગ્રેસે અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો છે। રાજકોટ હોસ્પિટલના સીસીટીવી કાંડ, ભરતી કૌભાંડ સહિતના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા દેખાવો કર્યા છે। આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાનું કહેવું છે કે આતંકવાદીઓની જેમ ભારતીયોને બેડીઓ પહેરાવી છે અને અમાનવીય વર્તન સાથે ભારત પરત મોકલ્યા છે। તો કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા છે। આજથી બપોરે 12 વાગે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે। તો રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો છે। રાજ્યપાલના ભાષણ ઉપર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે, તો ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કડીના ધારાસભ્ય સ્વર્ગીય કરશન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ છે। ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660 કરતાં વધુ જવાનોને ફરજ સોંપવામાં આવી છે। આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે। એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે, રોકાયા છે, એ રીતે એમની ધરપકડ કરી, જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમના હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા। એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી। પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી। ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે।